हेलो नमस्कार खेडूत मित्रों, अमारी चेनल में तमारुं स्वागत है मित्रों। तो खास करीने आज આપણે આ વિડીયોમાં જોઈશું કે જે ચોમાસું આવી રહ્યું છે ત્યારે ચોમાસામાં કેવો વરસાદ પડવાના છે અને હવામાન વિભાગની જે આગાહી ચોમાસાને લઈને કરવામાં આવી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। અને ખાસ કરીને જે હવામાન વિભાગે કહ્યું છે કે આ ચોમાસું છે તે નબળું થવાનું છે તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। કારણ કે જે હવામાન વિભાગ આગાહી આપે છે જે સંપૂર્ણ ભારતની હોય છે ત્યારે આપણે જાણીશું કે આપણે ગુજરાતની અંદર કેવો વરસાદ રહેશે અને ખેડૂત મિત્રોને સંપૂર્ણ માહિતી આપી। ત્યારે મિત્રો આપણે ખ્યાલ હશે કે જ્યારે હોળી ધૂળેટીના તહેવારો હોય છે ત્યારે ઘણા નિષ્ણાતો હોય છે તે હોળીના દિવસે તે જે હોળી પગડાવે છે તેના ઉપરથી પણ તારણ કાઢે છે। ત્યારે જણાવવામાં આવે છે કે જે વરસાદ છે તે ખૂબ જ સારો આવતો ચોમાસામાં થશે। ત્યારે ઘણા લોકોને એવું હોય છે કે હવામાન વિભાગ છે તે કેવી આગાહી આપે અને ઘણા નિષ્ણાતો તો કહેતા હોય સારું ચોમાસું છે, પરંતુ જો હવામાન વિભાગ સ્પષ્ટતા કરે અને ચોખવટ કરે કે આવતું ચોમાસું કેવું થશે ત્યારે ખેડૂત મિત્રોને શાંતિ થતી હોય। ત્યારે હવામાન વિભાગે છે તે આગાહી આપવામાં આવી છે, પરંતુ જે આગાહી આપવામાં આવી છે તેનાથી ખેડૂતને છે તેમાં ચિંતા જોવા મળી રહી છે। કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે આવતું ચોમાસું છે તે નબળું થવાનું છે અને ખાસ કરીને જે અલ નીલોની અસર છે તે જોવા મળશે, જેના કારણે છે તે વરસાદ થવા જોઈએ તેવા થશે નહીં, જેના કારણે ખેડૂતને છે તે આવતું વર્ષ છે તે નબળું હોય તેવી શક્યતાઓ લાગી રહી છે। મિત્રો ખાસ કરીને જે વરસાદ વરસવાનો છે તે 92% વરસાદ વરસવાની શક્યતા છે, એટલે કે જે જ્યાં 100% વરસાદ વરસતો તેમાંથી 92% જ વરસાદ વરસશે એવું હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો। ત્યારે ખાસ કરીને આપણે જાણીએ કે જે હવામાન વિભાગે આગાહી આપી છે તેના કારણે શું સાથે આવતું વર્ષ છે તે નબળું થશે, પરંતુ મિત્રો એવું કાંઈ છે નહીં। કારણ કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપે છે તે સંપૂર્ણ ભારતની હોય છે। ત્યારે ગુજરાતની અંદર તો જે આવતું વર્ષ છે તેમાં સારા વરસાદ પડવાના છે, કારણ કે જે 92% વરસાદ છે એટલે એ સારો જ કહેવાય। કારણ કે જ્યાં 100% વરસાદ પડે તેમાં જો 8% ઓછો વરસાદ પડે તો એ કાંઈ બહુ મોટો નબળો વરસ થાય એવું લાગતું નથી। કારણ કે 8% વરસાદ જો ઓછો પડે તો તેમાં બહુ મોટો ફેરફાર થતો નથી। કારણ કે આ વર્ષે છે તે વરસાદ ખૂબ સારો પડ્યો, ત્યારે આવતા વર્ષે તે 8% જો વરસાદ ઓછો પડે તો તે નબળું વર્ષ ગણાતું નથી મિત્રો। વરસાદ સારો જ પડે તેવી શક્યતાઓ છે, કારણ કે જે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। કારણ કે ગુજરાતના ખેડૂતો છે તે ચિંતામાં છે, ત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વરસાદ છે તે ખૂબ જ સારો થવાનો છે। જે 92% વરસાદ થાય તો પણ વરસ સારું જ થાય, એમાં કોઈ મોટી નુકસાની જાય તેવું લાગતું નથી। કારણ કે આગાહી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે સંપૂર્ણ ભારતની છે, તો ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। કારણ કે ગુજરાતની અંદર જે સારા વરસાદો થવાના છે, અત્યારે જે માવઠા થઈ રહ્યા છે તેની કોઈ અસર પણ ચોમાસામાં પડવાની નથી, એટલે ખેડૂતોએ ખોટી ચિંતા કરવાની નથી। પાકની અંદર તમે જે વાવેતર કરતા એ જ પ્રમાણે કરો, કારણ કે વરસાદ છે તે 92% સારો થવાનો છે, એટલે જો 92% વરસાદ થાય તો એ સારો જ કહેવાય, અને જો 50% થતો હોય તો એના 46% થાય, એટલે જે થોડો ઘણો ફેરફાર છે તે જોવા મળશે। બહુ જાજો છે તે વરસાદ ઓછો પડે તેવું કોઈ શક્યતાઓ નથી મિત્રો। એટલે ખાસ કરીને વરસ છે આવતું વર્ષ તેમાં વરસાદ પણ સારા છે અને જે વાવણી લાયક વરસાદ છે તે પણ થઈ જશે સારા એવા, એટલે કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। તો આ જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તે પણ તેનાથી કોઈ ચિંતા કરવી નહીં, કારણ કે તે આગાહી હોય તે સંપૂર્ણ ભારતની હોય છે। તો ખાસ કરીને આ વિડીયો છે તે તમામ ખેડૂત મિત્રોને શેર કરો, કારણ કે ઘણા ખેડૂત મિત્રો છે તે ચિંતામાં હોય છે। કારણ કે હવામાન વિભાગ આગાહી આપે તો આવતા વર્ષે કેવું થશે, જો વરસાદ નબળો થશે તો આપણું પાકનું કેમ થશે અને વરસ કેવું જાય એનું કોઈ શક્યતાઓ હોતી નથી। એટલે ખાસ કરીને જે આ વિડીયો છે તો તમામ ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરી અને ખેડૂત મિત્રો છે તે ખોટી ચિંતા ન કરે ને આવતું વર્ષ છે તે સારું જ થવાનું છે। કારણ કે હવામાન વિભાગને જો થોડો ઘણો વરસાદ ઓછો થતો હોય તો પણ તે બતાવતો હોય છે, તેના કારણે કોઈ ચિંતાજનક સમાચાર નથી, વરસ સારું જ થવાનું છે મિત્રો। તો આ વિડીયો છે તે વધુમાં વધુ લોકોને શેર કરો, અને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો।